જામનગરમાં કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા બેરોજગારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જામનગરના ટાઉન હોલ વિસ્તારમાં એનએસયુઆઈ અને કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો બેરોજગારીના મુદ્દે હાથમાં ડિગ્રીઓની પ્રતિકૃતિ લઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા અને આ કાગળ સળગાવી વિરોધ કરવા જતા 30 જેટલા કોંગ્રેસી અગ્રણીઓની પોલીસે ટીંગાટોળી કરી અને અટકાયત કરી હતી. ત્યારે પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના દરમિયાન જામનગરના ટાઉન હોલ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.